તો ગાઈસ એક ડાયનાસોર બતાવો, તેના લક્ષણો ઠીક નહીં લાગી રહ્યા, જે સારો સ્માઇલો આપી રહ્યો છે. તો ગાઈસ અમે લોકો જોવા જઈ રહ્યા છે વાઘ, સિંહ અને દીપડા. તો ગાઈસ તમે જોઈ રહ્યા છો અમારી પાસે ડાયનાસોર પડ્યા છે. મારા હાથ મોઢામાં આગળ કરતા ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે અમે લોકો આવી ગયા છીએ અમદાવાદથી ગાંધીનગર ઇન્દ્રોરા નેચર પાર્કની વિઝિટ કરવા માટે. અહીંયા ટિકિટ અમે લઈ લીધી છે, જેની પ્રાઇસ છે 12+ લોકોની પ્રાઇસ છે 30 રૂપીઝ. તો બહુ સસ્તું છે અને કાર પાર્કિંગના 30 રૂપિયા છે. તો વાયેબલ છે, ફિઝિબલ છે, આવી શકો તમે. મિનિમલ ચાર્જીસ એકદમ. ટિકિટની લાઈન લાગેલી છે, બતાવું તમને. ગાઈઝ અહીંયા કોઈ પણ જાતનું ફૂડ અલાઉડ નથી. તો ગાઈસ ડાયનાસોર સેક્શન આ સાઈડ છે, ચલો બતાવીએ. તો ગાઈસ અત્યાર સુધી અમને તો એવું જ લાગતું હતું કે ડાયનાસોર એક જ હોય છે, પણ આ સાઈડ એલોસોરસ ને આ સાઈડ સ્ટેગોસોરસ. આ ડાયનાસોર બધા આમાં માટે તો એક જ છે. તો ગાઈસ એક ડાયનાસોર બતાવો, તેના લક્ષણો ઠીક નહીં લાગી રહ્યા, જે સારો સ્માઇલો આપી રહ્યો છે. મને લાગી રહ્યું છે આ ડાયનાસોર ભૂખ્યો છે, એટલે એનું મોઢું પોરું કરીને જીભ બહાર કાઢીને ઊભો છે. તો ગાઈસ તમે જોઈ રહ્યા છો અમારી પાસે ડાયનાસોર પડ્યા છે. મારા હાથ મોઢામાં આગળ કરતા ગાઈસ તમે જોઈ શકો છો ડાયનાસોર કૂતરાની જેમ પાછળ પડતા છે, અમારી અમને અપાઈ દીધા છે. તો ગાઈસ અત્યારે પબ્લિક થોડું ઓછું થઈ ગયું છે, અત્યારે થોડી શાંતિ મળી રહી છે અને ડાયનાસોરની ભૂખ બી શાંત થઈ ગઈ છે. હવે મને લાગતું નહીં કે પાછળ પડે. ગાઈસ તમે જોઈ શકો છો આ કેટલી શાંતિ અને સુકૂન વાળી જગ્યા છે. ટાઈમ અહીંયા એકદમ નીકળી જશે, ખબર બી નહીં પડે. ગાઈસ હવે અમે લોકો જઈ રહ્યા છીએ સ્નેક હાઉસની અંદર. તો ગાઈસ એન્ટર થયા ત્યારે લાગ્યું હતું કે અહીંયા બહુ અલગ અલગ ટાઈપની સાપની વેરાયટી હશે, પણ એટલી બધી વેરાયટી જોવા મળી નહીં. અહીંયા મોસ્ટલી ઇન્ડિયન પાયથન જ વધારે છે. 4-5 સેક્શન એના અલગ રાખેલા છે અને બીજા 2-3 ટાઈપના સાપ છે અહીંયા. તો બહુ વધારે વેરાયટી જોવા જેવી નથી. તો ગાઈસ અમે લોકો જોવા જઈ રહ્યા છે વાઘ, સિંહ અને દીપડા.
ગાઈસ આ જગ્યા જો બહુ મસ્ત વાતાવરણ અને બહુ મસ્ત જગ્યા છે, એકદમ સુંદર નજારો છે આગળ. અહીંયાથી આખું આગળ ગાંધીનગરનું જંગલ છે, બહુ જ જંગલી એરિયા છે અહીંયાથી આગળ હવે, અને પ્રોપર આપણે બી જંગલમાં આવી ગયા હોય એવી ફીલ આવી રહી છે. ગાઈઝ અમારે એ જોડેના જેટલા બી લોકો હતા બધાને જોઈને લાગ્યું કે આ મગર મરી ગયેલો છે, પણ પછી ખબર પડી કે આ તો જીવતો છે, મતલબ આની સુવાની આદત જ આ રીતના હોય મગરની. તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો બ્લુ વેલનું સ્કેલેટન, અહીંયા એનું હાર્ડ પિંજરની રેપ્લિકા બનાવવામાં આવી છે. તો ગાઈસ એ પતાઈને અમે લોકો હવે આવી ગયા હતા બર્ડ્સ હાઉસમાં, જ્યાં બહુ જ અલગ અલગ વેરાયટીના બર્ડ્સ જોવા મળ્યા હતા. આગળ બતાવું તમને વિડીયોમાં. તો ગાઈસ ત્યાંથી પતાઈને અમે નીકળી ગયા હતા એરપોર્ટ સાઈડ જવા માટે, પ્લેનને સ્પોટ કરવા માટે. ઓકે ગાઈસ, તો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.